નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગઈકાલની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા કામદારોના પરિવારજનોને 30 લાખનું વળતર આપવાની જાહેરાત કંપનીએ કરી છે, તો બીજી તરફ તંત્ર દ્વારા તેને તાત્કાલિક ધોરણે ક્લોઝર નોટિસ પણ ફટકારી દીધી છે। અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગતરોજ સર્જાયેલી બ્લાસ્ટની કરુણ ઘટનામાં કંપની દ્વારા મૃતકના પરિવારજનોને ₹30 લાખનો વળતર ચૂકવવાની તૈયારી દાખવી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગ કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન 4 કામદારો હરિનાથ યાદવ, પિયુષ પાસવાન, મુકેશ યાદવ અને અશોક ઠાકુર વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા। અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા જ 4 કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા, જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈને પડ્યો હતો। સમગ્ર ઘટના મામલે કામદારના પરિવારજનો કંપનીના ગેટ બહાર એકત્ર થઈ ગયા હતા અને ધરણા પર બેસી જઈ કંપની જ્યાં સુધી ન્યાય ના આપે ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની અને લાશ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી। જો કે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ કંપનીની મુલાકાત લઈ મૃતકના પરિજનોના પડખે ઉભા રહી તેમને ન્યાય મળે તે માટે તેમની સાથે જોડાઈ ગયા હતા। બનાવ અંગેની જાણ થતાં જ અન્ય કામદારો તેમજ પરિવારજનો કંપની પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને યોગ્ય વળતર મળે તેવી માંગ ઉચ્ચારી હતી। ગતરોજ બપોરે 11:30 વાગે બનેલી ઘટના બાદ કંપની દ્વારા મોડી રાત્રે પરિવારજનોને વળતરની જાહેરાત કરવામાં આવી હતી। કંપની ઉપર ધારાસભ્ય ચેતર વસાવાની ત્યાં હાજરી અને મૃતકના પરિવારજનો તેમજ તેમના સમર્થકોના રોષ જોઈને દબાવ બનતા અંતે કંપની દરેક મૃતકના પરિવારજનોને 30 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે તેવું લેખિતમાં આપવા માટે મજબૂર બની હતી। ફેબ્રિકેશનની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરના 4 કામદારોને 30 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરાઈ હતી। દરમિયાન આજરોજ જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરીની એક ટીમ આજે પણ ફેક્ટરીમાં તપાસ સહિતની કાર્યવાહી કરી હતી અને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી આપી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા અને ભરૂચ તાલુકાના ખેડૂતોએ આજે હાઈટેન્શન લાઇનના ટાવર નાખવાના વિરોધમાં ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ભરૂચ હાઈટેન્શન લાઇનના તાનાશાહીના વિરોધમાં ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાની સમસ્યાના નિરાકરણ માટેની માંગ કરી હતી। ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવીની 2 અને 440 કેવીની 2 હાઈટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ તાનાશાહી વિરુદ્ધ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ભરૂચ અને વાગરા તાલુકાના ગામોના ખેડૂતોના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। ખેડૂતોએ આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। આવેદનપત્ર સોંપતી વખતે જયેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, જયેશભાઈ પાલ, નવફલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે। તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહી પૂર્વક ટાળવામાં આવતી કામગીરીને રોકવાની માંગ કરી હતી અને ગંભીર આક્ષેપો કર્યા હતા। ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની 765 કેવીની અને બીજી વટામણથી નવસારીની 765 કેવીની એક એટલે કુલ્લે 2 765 કેવીની લાઇન અને બીજી 440 કેવીની 2 લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે। કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે। એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે। આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટિ રહી જવા પામી છે અને જે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે। આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય, બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે, જબરજસ્તી કરવામાં આવે છે, એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમ આપીશું। સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે, પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી।
એને લઈને પણ અમે આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અંકલેશ્વરમાં કંપનીની દુર્ઘટના બાદ 24 કલાક થયા છતાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મરનાર કામદારોના પરિવારો સાથે મુલાકાત નહીં કરતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જેડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટની કાળજુ કંપાવનારી દુર્ઘટનામાં 4 કમભાગી કામદારોના મોત થવાની ઘટનાને 24 કલાક થયા છતાં એક પણ જિલ્લા તાલુકા ભાજપના આગેવાન કે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ પરિવારજનોની મુલાકાત નહીં લેતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આ ચર્ચાઓમાં હવે આ નેતાઓ કામદારોની મોતનો સોદો કરવા કંપની સાથે સેટિંગ બેઠક કરશે પણ કામદારોના ઘરે નહીં જાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. અંકલેશ્વર પાનોલી દહેજની નામાંકિત કંપનીઓમાં છાસવારે દુર્ઘટના સર્જાતી હોય છે અને તેમાં નિર્દોષ કામદારોનો ભોગ લેવાતો હોય છે. તેમને વળતરના નામે અમુક રૂપિયાની કંપની અથવા કોન્ટ્રાક્ટર દ્વારા આપી દેવામાં આવતા હોય છે. ત્યાં ગઈકાલે અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બપોરે એક ધડાકો થયો. મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં 4 કામદારોના મોત થયા. એક કામદારનો મૃતદેહ તો 200 મીટર દૂર ઉડીને પડ્યો હતો. આટલું કાળજુ કંપાવનાર ઘટનાને લઈને લોકો દોડી આવ્યા. 4 કામદારોના મૃતદેહની હાલત જોતા લોકોના હૃદય કાંપી ઉઠ્યા હતા. પરિવારજનોના આક્રંદ અને પત્નીઓના ચીખ પુકારથી હાજર લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા. પત્નીઓના ચીખ પુકારથી હાજર લોકોના હૃદય કાંપી ઉઠ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દોડી આવ્યા હતા. લોકોએ તેમને ઘેરી લઈને પરિવારજનોએ ઉગ્ર રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી. જિલ્લા કલેક્ટર પણ તેમને સમજાવીને ચાલતા બન્યા હતા. ત્યાં એસડીએમ થી લઈને તમામ સરકારી અધિકારીઓ દોડી આવ્યા અને લોકરોષનો ભોગ પણ બન્યા. આ ઘટનાની જાણ થતા જ આમ આદમી પાર્ટીના આગેવાન અને ધારાસભ્ય ચેતર વસાવા દોડી આવ્યા અને કંપનીના અધિકારીઓનો ઉઘાડો લીધો. રાત્રિના 2 વાગ્યા સુધી પરિવાર સાથે રહ્યા અને 1 કરોડનું વળતર કામદારના પરિવારને મળે તેવી ધમકીભર્યા શબ્દોમાં કંપની અધિકારીઓને રજૂઆત કરી હતી. રાત્રિ દરમિયાન 30 લાખનું વળતર આપવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે આ ઘટના હૃદય કંપાવનારી હતી અને જે લોકો પણ મરનાર કામદારોના પરિવાર સાથે આજે બપોર સુધી હતા તે લોકો માનવતા અને સંવેદના વાળા હતા. પરંતુ આટલી મોટી દુર્ઘટના સમગ્ર ગુજરાતમાં જેનો પડઘો પડ્યો અને આ દુર્ઘટનાના ધડાકા તો કેટલે દૂર સુધી સંભળાયા. તો શું ભાજપના જિલ્લા આગેવાન કે કોંગ્રેસના જિલ્લા આગેવાનોને કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંભળાયા ન હતા? જિલ્લા ભાજપના આગેવાનોને પણ 24 કલાક થયા છતાં દેખાયા ન હતા. તો બીજી તરફ આ ભાજપના દિગ્ગજ નેતાઓના મિત્રની કંપની હોવાથી તેઓને અધિકારીઓ કે પદાધિકારીઓ તે તરફ નજર પણ કરી શક્યા ન હતા. જો કે કામદારો સાથે સંવેદના વ્યક્ત કરતા ફોટા વિડીયો જો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય તો ભાજપના નેતાઓના હોદ્દા અને ખુરશીઓ ચાલી જાય ના ડરથી કદાચ તેઓ નહીં ગયા હોય. સાથે સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સામે છે એટલે કે ફંડ આપતો આ જ કંપનીઓ આપે ને એટલે પણ કદાચ નહીં ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ ભરૂચમાં મોટી વિરોધ કાર્યક્રમમાં હાજર હતા અને મોટા નેતાઓ પણ હાજર હતા. ત્યારે તેમને કોની શરમ નડતી હતી આ દુર્ઘટનામાં જવા માટે? કલાકો થયા બાદ પણ કંપની કે કંપનીના કામદારોના પરિવારને મળવા સુદ્ધા ગયા ન હતા. જિલ્લા હચમચી ગયો હતો. લોકોના હૃદય કાંપી ગયા હતા. પણ જિલ્લા કોંગ્રેસનો એક પણ આગેવાન દુર્ઘટનામાં 24 કલાક થયા પણ પરિવારજનોને મળવા નહીં જતા હવે ભાજપ કોંગ્રેસના આગેવાનોની મજબૂરી કે પછી આગામી ચૂંટણી માટે કંપનીઓ પાસેથી ફંડિંગ લઈને નહીં જાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. આ બંને વાતમાં તો કેટલાક નેતાઓ આ કામદારોના મોતના સોદા કંપની સાથે કરશે અને ત્યાં બેઠક કરવા જશેની ચર્ચાઓ શરૂ થઈ છે. આમ ભાજપ કોંગ્રેસના આગેવાનો કદાચ આગામી ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા છે અને ફંડિંગ માટે કદાચ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરશે પણ પરિવારના કામદારોને મળવાનો સમય નહીં મળે તેવી ચર્ચાઓ હાલ તો શરૂ થઈ છે. હવે જોવાનું રહ્યું કે કામદારોના પડખે આ બંને પાર્ટીના આગેવાનો કેટલા પડખે રહે છે તે તો સમય જ બતાવશે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલ મંગલદીપ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તડખડાટ મચાવ્યો છે. અંકલેશ્વરમાં શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ તસ્કરોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. હાલ શિયાળો જામતાની સાથે ચોરીની ઘટનામાં વધારો થવા પામ્યો છે. થોડા દિવસ પહેલા જ હજુ તો ગામમાં ચોર ફરે છે ની અફવાઓ વચ્ચે લોકો અનેક નિર્દોષ લોકોને પણ ઢોલ ડપાટ કરી લેતા હતા અને લોકોમાં ચોરોને લઈને એક ખોફનો માહોલ ઉભો થયો હતો. તેવામાં
હવે ઠંડીની શરૂઆતની સાથે ચોરીની ઘટનાએ પુનઃ પગ પેશરો કર્યો છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવીને ત્રાટક્યા હતા અને બહારથી અન્ય મકાનોના દરવાજાને બંધ કરી સંજય ત્રિપાઠીના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનાર બે તસ્કરો સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. मेरा नाम संजय त्रिपाठी है, मंगलदीप सोसाइटी में रहता हूँ, रूम नंबर 70 में। आज सुबह 5:30 बजे जैसा हम लोग सो रहे थे, 5:30 बजे जैसे बाहर से ताला काट के चोरी करके लेके गया। सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके। हम लोग जब तक निकले तब तक वो लोग भाग चुके थे। पुलिस में फरियाद कर दी है, पुलिस के ऊपर भरोसा आगे की कार्रवाई करेंगे। ભરૂચ જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભરૂચના આંબેડકર ભવન ખાતે ભૂલકા મેળો યોજાયો હતો. વિજ્ઞાનના પ્રયોગો, ટીચિંગ લર્નિંગ મટીરીયલના પ્રદર્શન સાથે ભૂલકાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસની જિલ્લા સંકલિત બાળ વિકાસ સેવા યોજના જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ આંગણવાડીના 3 વર્ષથી 6 વર્ષના બાળકોના શિક્ષણમાં સર્જનાત્મકતા તેમજ વિવિધ થીમ ઉપર શૈક્ષણિક સાધન TLM થીમની સ્પર્ધાનું આયોજન આંબેડકર ભવન હોલ ભરૂચ ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ખાતે યોજાયેલા ભૂલકા મેળામાં આંગણવાડીના વિવિધ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓનું પ્રદર્શનની પણ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ નિહાળી હતી. બાળકો દ્વારા બનાવેલ વિવિધ કૃતિઓનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બા રાઓલે નિહાળી નિરીક્ષણ કર્યું હતું, જેમાં વિજેતા કૃતિઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા સમહર્તા તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આ ભૂલકા મેળાનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસનો છે. બાળકો પરિવારથી દૂર આંગણવાડીએ આવે અને તેમને IQ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, EQ ઇમોશનલ કોશન્ટ અને SQ સોશિયલ કોશન્ટ વિકસે અને તેમના સર્વાંગી વિકાસનો પાયો વધુ સારો થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ આંગણવાડી બહેનો કરાવે તેવો અનુરોધ કર્યો હતો. વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓથી બાળકોનો શારીરિક માનસિક વિકાસ ઉપરાંત આત્મવિશ્વાસ પણ વધતો હોય છે. ત્યારે બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડી બહેનો માતા યશોદાની ભૂમિકા ભજવતી હોય છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડીના બહેનોનું મહત્વનું યોગદાન રહેલું છે. આપણા બાળકો કુપોષણમાંથી બહાર આવે તે માટે ઘરમાં બનાવેલ ખોરાકની સાથે આંગણવાડી કેન્દ્રો ખાતેથી આપવામાં આવતો પ્રોટીન યુક્ત પૂરક પોષણ આહાર જ અવશ્ય આપવા તેમણે વાલીઓને અપીલ કરી હતી. આંગણવાડીના બાળકો અને પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરે જ્ઞાન સાથે ગમ્મત પીરસતી સાંસ્કૃતિક કલાકૃતિઓ જેવી કે સ્વાગત ગીત, પપેટ, વાર્તા, નાટક, પ્રદૂષણ હટાવો, એકાંકી, પોષણ ખોરાકનો નૃત્ય ગીતો, વાર્તાઓ પ્રસ્તુત કરી હતી. આ મેળામાં બાળકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. ICDS ની પાપા પગલી યોજના અંતર્ગત યોજાયેલા બાળકોની સર્જનાત્મકતાનો તહેવાર ભૂલકા મેળામાં જિલ્લા અને તાલુકાના HDPO, કાર્યકરો, તેડાગરો અને બાળકો, લાભાર્થીઓ તેમજ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સમગ્ર કાર્યક્રમની વિગત બાળ અધિકારી કાશ્મીરા સાવતે આપી હતી. આજ રોજ જિલ્લા પંચાયત ICDS વિભાગ તરફથી ભૂલકા મેળાનું આયોજન થયેલું છે. તેમાં અમારા 12 ઘટકની 12 PSC પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે અમે આંગણવાડી લેવલે આપીએ છીએ 3 થી 6 વર્ષના બાળકોનું, TLM નિદર્શન પણ છે અને PHC અમારા પાપા પગલી કોઓર્ડિનેટરો છે એ લોકો પણ છે. એ લોકો પણ કૃતિ કરશે અને બાળકો જે છે એ પણ કૃતિ કરશે. ઇટ્સ લાઈક અ કલ્ચરલ પ્રોગ્રામ. બાળકો કૃતિ કરશે અમારા આંગણવાડીના અને એમાં અમને ઘણી બધી કંપની, રોટરી ક્લબ, યોકોહામા, SRF આ બધાએ અમને
નાની એવી ગિફ્ટ સ્વરૂપે બાળકોને આપ્યું છે, જે બદલ અમે એમનો આભાર પણ માનીએ છીએ. અને અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ મેડમ અને બધા જુદા જુદા અધિકારીઓ જે છે એ પણ અમને પ્રોત્સાહિત કરવા આવ્યા છે. એ બદલ હું સૌનો આભાર માનું છું. અને આપ લોકો પણ આપણા પૂરા પ્રોગ્રામનો લાભ લેશો અને અમારા આંગણવાડીમાં બધા બાળકો જે છે એ આવે, તંદુરસ્ત રહે ને આંગણવાડીનો લાભ લે એવી મારી વિનંતી છે. થેન્ક યુ. 1374 એટલે અમારી ઘટક 12 હોય, 12 ઘટક અને બધી આંગણવાડીમાંથી એક TLM તો આવેલું છે. 1374 આંગણવાડી છે આખા જિલ્લાની, એમાંથી એક TLM આવેલું છે. આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે હાઈ ટેન્શન ટાવરના ઉભા કરવાને લઈને ખેડૂતોનો પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે હાઈ ટેન્શન ટાવર ઉભા કરવા માટે ખેડૂતોના ઉભા પાકનો નાશ કરતા ખેડૂતોએ મોટી નુકસાની વેઠવાનો વાર આવ્યો છે. આમોદથી નવસારી વચ્ચે ચાલતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ભારત સરકારના સહયોગથી ચાલતા 74.5 kV વોટની નવી વીજ લાઇનના કામ અંગે મોટા હાઈ ટેન્શન ટાવર ઉભા કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં જૂના દાદાપુર ગામે ખેડૂતો ઉભા પાક જેવા કે કેળ, તુવેર, કપાસ, મરચા સહિતના ખેતીના પાકનું નુકસાન કર્યાનો ગંભીર આક્ષેપ સ્થાનિકોએ ખેડૂતોએ કર્યો હતો. જ્યારે ખેડૂતો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વિના જ પોલીસ બંદોબસ્ત સાથે ઉભા પાકને નુકસાન કરવામાં આવ્યું છે. જેના પગલે વીજ કંપની ખેતરમાં થયેલા નુકસાનનું વળતર ખેડૂતોને ચૂકે તેવી લોક માંગ ઉઠવા પામી છે. મારું નામ રાહુલભાઈ જીસાબ, ગામ જૂના દાદાપુર. શું સમસ્યા હતી અહીંયા આગળ ખેડૂતોની? સમસ્યા એવી છે અમારે કે આ હેન્ડ આપણે હાઈ ટેન્શનની લાઈન આવી છે અને આ જી બોર્ડવાળાએ વગર અરજી કે વગર નોટિસ આવેલા વગરનું જ આ બધું કામ ચાલુ કરી દીધું. અને અમારા લગભગ 1500 થી 1600 છોડવા કેળાના ભાગી જાય તો એનું વળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ. અને પોલીસ પ્રોટેક્શન લઈને આવીને ડાયરેક્ટ જ ચાલુ કામ કરી દીધું છે. અને અમને નહીં જાણ કરી કે કશું નહીં કે ભાઈ છોડવા દીઠ કેટલા પૈસા મળશે કે શું મળશે એવું કશું કીધું નથી. એક તો અમારે રેલ આવી હતી એની અંદર બધું ટણાઈ ગયું અને હવે બેરા ઊભું કર્યું ત્યાં ઉપરથી પાછા હવે આવાજ ભાગી કાઢવા રહ્યા. તો આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઊભા રહ્યા હવાય. તો આના માટે અમારે વળતર સારામાં સારું જોઈએ. એક તો દેવું બાપના વાળા તો દેવું કર્યું અમે, હવે કઈથી લાઈને આવવાના. તમારા ગામમાં રેલ કેટલી વાર આવી? 2 વાર રેલ આવી ઓનઘાટ, 2 વાર રેલ આવીને તે જબરજસ્ત રેલ આવી. અહીંયા આગળ આપણે ઊભા છે, અહીંયા આગળ ગરા હમું પાણી હતું, એમાંથી બચ્યા હવે આવા ટોળી કાઢવા વરે ગયા. તો અમારે કરવું શું ને જીવવું કેવી રીતે? અમારે કોઈ જાતની નોટિસ કે કઈ તમને જાણ આવેલું નહીં, નોટિસ બોટિસ અમને કશું આવેલું નહીં આ લોકોએ. અને પોલીસ પ્રોટેક્શન લઈ અને આવીને ડાયરેક્ટ કોમ જ ચાલુ કરી દીધું. એના માટે હવે અમારે શું કરવું આગળ? એટલે અમારે કેવું એવું છે કે ભાઈ અમને વળતર જરા સારું મળે અને કંઈક અમારા જીવા એવું થાય. બાકી આમાં તો છે ને આત્મહત્યા થઈ જાય એવો ગાંઠ્યા હોય એવું છે અમારું કામ. બસ. કયા કયા પાકને નુકસાનો છે અહીંયા આગળ? કેળ છે, તુવેર છે, ઝાલર છે, ચોરી, મરચી, એ બધા પાક અમારા છે અહીંયા આગળ. આજુબાજુના બીજા બધા ખેડૂતોને આ પ્રશ્ન છે કે ખાલી તમારો જ પ્રશ્ન છે? બધાને છે. આનોય રાવજી બાબુ છે, મનુ કાળા છે, આ બાજુ ઇરફાનભાઈનું છે, બધાનું છે. બધા અહીં ઉભેલા જ છે, હાજરમાં જ છે. અંકલેશ્વર પંથકમાં 4 જેટલી ચોરીને અંજામ આપનારા વધુ એક વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર પંથકમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ એવા વધુ એક આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યા હતા. તાજેતરમાં ગુનામાં 2 આરોપીઓ ઝડપાયા હતા. ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમે અંકલેશ્વરના એસટી ડેપો વિસ્તારમાંથી 13 વર્ષ અગાઉ બાઇક ચોરીમાં ભાગતા કુલ 4 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે તે સમયે પોલીસ પકડથી ભાગી ગયેલ 2 આરોપીઓ પારસિંગ ખુમસી કલેશ તેમજ રાકેશ ચૌહાણની મધ્યપ્રદેશના કાઠીવાડા ગામેથી ઝડપી પાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને વધુ કાર્યવાહી અર્થે સોંપાયા હતા. તેઓની પૂછપરછ દરમિયાન અન્ય 3ના ચોરીના ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન આજે આ ગુનામાં વોન્ટેડ એવા વધુ એક આરોપી અશોક ચૌહાણની પોલીસે અટક કરી હતી.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરની કંપનીઓ બહાર પાર્ક કરેલી બાઇકની ચોરી કરનાર વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જેડીસીમાં આવેલા અમસલ કેમ્પ કંપનીના બહાર પાર્કિંગમાંથી 4 દિવસ અગાઉ ચોરી થયેલ બાઇક સાથે પોલીસે સિક્યોરિટી ગાર્ડની અટક કરી હતી. અંકલેશ્વર જેડીસીની અમસલ કંપની બહાર આવેલ પાર્કિંગમાંથી ગત તારીખ 30 નવેમ્બરના રોજ એક બાઇકની ચોરી થઈ હતી. તે અંગે જેડીસી પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ દર્જ થઈ હતી. દરમિયાન અંકલેશ્વર જેડીસી પોલીસે આ બાઇક ચોરી સંદર્ભે અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કલ્પેશ પટેલની અટકાયત કરી હતી. અંકલેશ્વર હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં હિન્દુ સમાજે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન તેમજ બાદમાં રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વરના પ્રાંત અધિકારીને પાઠવેલ આવેદનપત્રમાં ભારત સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર વિશે ગંભીર ચિંતા કરવા સાથે શેખ હસીનાની સરકારને બરખાસ્ત કરાયા બાદ હિન્દુઓ પર અત્યાચારોમાં વધારો થયો હોવાના આક્ષેપ કર્યા હતા. હિન્દુ દેવસ્થાન ને નુકસાન કરવામાં આવી રહ્યું હોવાના અને તોડફોડ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. હિંસા અને હત્યાની ઘટનામાં પણ વધારો થયો છે. ત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારે હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવે. આ અત્યાચારના વિરુદ્ધ ઇસ્કોનના પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચાર ગુજારી તેઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. તેમને છોડાવવા સરકાર કૂટનીતિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી. આ ધરણા પ્રદર્શનમાં અંકલેશ્વરના વિવિધ હિન્દુ સંગઠનો ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. जय श्री राम। बांग्लादेश के खिलाफ जो आज यहाँ पर धरना प्रदर्शन किया जा रहा है, आवेदन पत्र दिया जा रहा है, उसके लिए सभी देशवासियों से मेरा यही निवेदन है कि जिस प्रकार अंकलेश्वर वासी आज यहाँ पर धरना प्रदर्शन कर रहे हैं, आप सब भी ऐसे ही धरना प्रदर्शन करें, आवेदन पत्र दें, ताकि आने वाले हिंदू राष्ट्र के लिए, सनातन के लिए कोई व्यक्ति आंख न उठा सके, क्योंकि आने वाले समय को बचाने के लिए हम लोग को एक जरूर होना पड़ेगा. अगर हम अलग अलग धर्मों में बट गए, अलग अलग जातियों में बट गए, तो आने वाले समय को बचाया नहीं जा सकता. और जिस प्रकार बांग्लादेश में लोग आज घुट घुट करके जी रहे हैं, हम लोग को भी वैसा ही समय आ जाएगा. हम लोग अपने कमरे से नहीं निकल पाएंगे, खुल करके भगवान के नाम का संकीर्तन नहीं कर पाएंगे. इसीलिए सभी लोग आए, एक होकर के बांग्लादेश के लोगों को बचाने के लिए अपना अपना मत प्रदान करें, अपने धर्म को बचाने के लिए एकजुट होकर के अपने तन को, अपने मन को, अपने बल को मजबूत बना करके आगे आकर आवेदन पत्र दें और अपने हिंदू राष्ट्र को बचाएं, अपने सनातन को बचाएं और सनातन के साथ अपने जीवन को बचाएं. इसी के साथ सभी को जय श्री राम. ઝઘડિયા જેડીસી માંથી એક્ટિવા ચોરને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગ ગામેથી 1 વર્ષ અગાઉ ચોરાયેલ એક્ટિવા ગાડી સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસનો કાફલો અનડિટેક ગુનાઓને શોધી કાઢવા માટે ઝઘડિયા જેડીસી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક ઇસમ નંબર પ્લેટ વગરની એક્ટિવા મોપેડ ગાડી લઈને આવતા તેને રોકીને તેની પાસેની એક્ટિવા ગાડીના બિલ પુરાવા માંગતા તે આરટીઓના કાગળિયા રજૂ કરી શક્યો ન હતો, જેથી તેની સઘન પૂછપરછ કરાતા તે ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરેલ કે આશરે 1 વર્ષ પહેલા નેત્રંગ ખાતે ભરાયેલા મંગળવાડી હાટ બજારમાં તે ફરતો હતો. તે દરમિયાન એક એક્ટિવા ગાડી દેખાયેલ અને તેમાં ચાવી પણ લાગેલ હોવાથી તેની ચોરી કરવાની લાલચ થયેલ, જેથી તેણે એક્ટિવા ચોરી કરેલ હતી. સદર એક્ટિવા ગાડી ચોરાયેલ બાબતે નેત્રંગ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડાયેલ ઇસમ અરવિંદ ઉર્ફે અશ્વિન રવજી વસાવા રહે સેલોદ તાલુકા ઝઘડિયા જેડીસી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ કિન્નર સમાજ દ્વારા બહુચરજી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચમાં આવેલ કિન્નર સમાજના અખાડે માક્ષર બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી માતાજીના ગરબે ઘૂમી રસ પૂરી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી. માક્ષર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા. વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિ બંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી હતી, જેથી વલ્લભ ભટ્ટ તે માટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા. જોકે જ્ઞાતિ બંધુઓએ શિયાળામાં કેરીના રસની માંગ કરી હતી, જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી, જેથી ભક્તની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમની જ્ઞાતિના લોકોને ભર શિયાળે કેરીનો રસ અને રોટલી જમાડી હતી, જેથી માગસર બીજના દિવસને બહુચર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માગસર બીજના દિવસે વેજલપોર ખાતે આવેલ કિન્નર સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે. ગતરોજ પણ તેનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી માતાજીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. આ સાથે અહીંયા પણ માતાજીના પ્રાગટ્ય દિવસે કેરીના રસ સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી. હું ભરૂચથી નાયક કોકિલા કુંવર રમીલા કુંવર નાયક બોલું છું અને હું ભરૂચ શહેરના કિન્નર અખાડાની પ્રમુખ છું. અને આજે માગસર સુદ બીજ એટલે કે માં બહુચરા ત્રિપુરા સુંદરી બાળા સુંદરીનો જન્મદિવસ, અને આજના દિવસે અમદાવાદના નવાપુરાની અંદર જે મારી બહુચર માનું જૂનું સ્થાનક છે ત્યાં વલ્લભ ભટ્ટને માએ પરચો પૂરેલો, અને એમની જે નાગરી નાતે વલ્લભ ભટ્ટને જે મેણું માર્યું હતું કે તમે આખી નાતમાં જમવા આવો છો પણ તમે તો કોઈ દિવસ જમાડતા નથી, તો એ તો પોતે બોડા હતા. હા પાડી દીધી ચાલો મારે જમાડી દેવાનું, પણ મારા જેવા કોક વચમે હશે ચૌદસિયા તો એમણે એવું કીધું કે અમારે તો રસ રોટલી ખાવાની. પણ હવે આ માગસર મહિનામાં તો કોઈ રસ રોટલી કોઈ જગ્યાએ મળે નહીં, કે રોટલી તો મળે પણ પાકી કેરી ના મળે. એ જમાનામાં આજથી વર્ષો પૂર્વે માં બહુચરે વલ્લભ ભટ્ટના વારે ચડીને એમની જે સમગ્ર નાત હતી એમને રસ રોટલીનું જમણ આપ્યું હતું. ત્યારથી આજ સુધી માગસર સુદ બીજે જન્મ દિવસે માતાજીના રસ રોટલીનું જમણ એ તો માં બહુચર જ જાણે કે જે બી અન્નકૂટ ભરે એને માં ક્યાંથી ખરેખર રસ મેળવી આપે તો એ જગતજનની જ જાણે. અને હું બી દર વર્ષે માગસર સુદ બીજના દિવસે માં બહુચરાનો જન્મદિવસ ઉજવું છું અને માતાજીનો અન્નકૂટ ભરું છું અને મારી શક્તિ પ્રમાણે માતાની ભક્તિ કરું છું. જય ભારત, જય હિન્દ, જય માતાજી, જય બહુચર. બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં આજે ભરૂચ ખાતે પણ હિન્દુ સમાજ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમસ્ત હિન્દુ સમાજ ભરૂચ દ્વારા શક્તિનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આક્ષેપ સાથે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીનાના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કરાયા પછી હિન્દુઓ પરના અત્યાચારમાં ભારે વધારો થયો છે. ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની વધતી ઘટના ચિંતાજનક છે અને આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે, જે મામલે સરકાર વિચાર કરે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ આ ઘટના શરમજનક છે. ત્યારે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારને રોકે. આ અત્યાચારના વિરુદ્ધમાં આજ રોજ સમસ્ત હિન્દુ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી કે સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવાના પ્રયાસ કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને રોકવા માટે સરકાર પગલાં ભરે તેવી માંગ કરીને રજૂઆત કરાઈ હતી. हरे कृष्णा. तो आज हम सब यहाँ पर अलग अलग पंथ के सभी संत यहाँ पर एकत्र हुए, विशेष करके कलेक्टर ऑफिस में. तो आज जो बांग्लादेश में जो पूरा माइनॉरिटीज हिंदुओं पे जो पूरा अत्याचार हो रहा है उसके विरोध में पूरा यहाँ पर हम कलेक्टर श्री को एक आवेदन पत्र देने वाले हैं, जिसमें हमने विनती किया है देश के बड़ा प्रधान को कि वो बांग्लादेश में होने वाले अत्याचारों के ऊपर अपना पूरा जो विरोध है उनके द्वारा लिए जाने वाले जो पगले हैं, मतलब वो
एक्शन जो है वो कृपया ले और वहां पर जो भी हिंदू बांग्लादेश में रहते हैं उनको उससे सांत्वना मिले कि नहीं, पूरा भारत देश के जितने भी हिंदू है सभी उनके साथ हैं और सभी उनके साथ देने के लिए वहां पर जो भी उनके ऊपर अत्याचार हो रहा है उसके विरोध में खड़े हैं। तो आज हम सब यहाँ पर एकत्र हुए हैं कलेक्टर को निवेदन पत्र देने के लिए। ડેડિયાપાડાના ધારાસભ્ય અને વિદ્યાર્થી નેતા દ્વારા બિરસા મુંડા કચેરી ગાંધીનગર ખાતે આદિવાસી યુવાનોની શિષ્યવૃત્તિ અંગે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવામાં આવી છે, જેના વિરોધમાં આજે બિરસા મુંડા કચેરી ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે 2010થી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી તે યોજનાને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને બંધ કરી છે। સરકારના નિર્ણયથી 60,000 વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી છે। હવે આ 60,000 વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત રહી જશે। આ વિદ્યાર્થીઓને અનેક કોલેજો કે જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપ્યા હતા તેમણે પણ ડોક્યુમેન્ટ પરત આપીને એડમિશન રદ કરી નાખ્યા છે। 3410 કરોડનો આદિજાતિનું બજેટ છે અને સરકાર અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ બંધ કરી રહી છે, તો આનાથી ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા દેખાય છે અને આક્ષેપ કર્યા હતા। અમારી માંગ છે કે સરકાર આ પરિપત્રને રદ કરે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરવામાં આવે। જો 5 દિવસમાં સરકાર આમ નથી કરતી તો 5 દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોની તાળાબંધી કરી દઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી અને 10 દિવસ બાદ ફરીથી અમે બિરસા મુંડા ભવન ખાતે આવીને આ ઓફિસને પણ તાળાબંધી કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। શિષ્યવૃત્તિ યોજના છેલ્લા 2010થી ચાલુ હતી। એ યોજનાને 28/10/2024ના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી એ યોજના બંધ કરવામાં આવી છે, જેના લીધે બીએસસી નર્સિંગ હોય, જીએનએમ નર્સિંગ તમામ પ્રકારના 60,000 વિદ્યાર્થીઓને આમાં અસર થઈ છે, જે લોકો સ્કોલરશીપથી વંચિત રહેવાના છે। અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશનો આપ્યા હતા એમણે પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશનો રદ કરી દેવામાં આવ્યા છે। જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દે તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છતી થાય છે। અમે કહેવા માગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર 28 ઓક્ટોબરે બહાર પાડ્યો છે, રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। જો ચાલુ નહીં થશે દિન 5 પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું। દિન 10 પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું। અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં 2 લોકોએ રિક્ષાને આગ લગાવી દેવાની ઘટનાને પગલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। અંકલેશ્વરના નવીનગરી વસાહટમાં 2 ઈસમોએ ઝઘડાની રીસ રાખીને રિક્ષા સળગાવી દેતા તેમના વિરુદ્ધ પોલીસે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં નવીનગરી વસાહટમાં ગુરુદ્વારા નજીક પાર્ક કરેલી એક રિક્ષાને શાંતિનગર વિસ્તારમાં રહેતા 2 ઈસમોએ પેટ્રોલ છાંટીને સળગાવી દેતા સનસનાટી મચી જવા પામી હતી। મળતી માહિતી પ્રમાણે 15 દિવસ અગાઉ નવીનગરી વસાહટના રહીશ હરજીતસિંહ દરબારસિંહ સિકલીગરને શાંતિનગરમાં રહેતા નેન્યુસિંહ જસપાલસિંહ અને તેના એક સાગીરતે ઝઘડો કરી તેમના વિસ્તારમાં ભૂંડ પકડવા આવતા નહીં અને જો આવશો તો તમારી રિક્ષા તોડી નાખીશું એવી ધમકી આપી હતી। દરમિયાન ગતરોજ રાત્રે હરજીતસિંહે પોતાની રિક્ષા ઘર નજીક રોડ પર પાર્ક કરી હતી। તે દરમિયાન નેન્યુસિંહ જસપાલસિંહ અને તેના એક સાગીરતે રિક્ષાને સળગાવીને ભાગી ગયા હોવાની શંકા સાથે તેમણે ફરિયાદ આપી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બંને ઈસમો રિક્ષા સળગાવતા નજરે પડતા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ અપાઈ છે। આ મામલે હરજીતસિંહે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે બંને વિરુદ્ધ ગુનો દર્જ કરાવતા પોલીસે ફરિયાદ દર્જ કરી તપાસ આરંભી છે। આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।